આજે આપણે બનાવશું એકદમ સ્વાદિષ્ટ અને ઇઝી રીતે ઈંડા કરી રેસીપી. તો સૌથી પહેલાં 3 ઈંડાને આ રીતે મેં બોઇલ કરી લીધા છે. બોઇલ કરી અને ચક્કાની મદદથી અથવા આ રીતે કાંટાવાળી જે ચમચી હોય એના મદદથી આ રીતે કાણા પાડી દેવાના. કાણા પાડશો એટલે એનો મસાલો કે તેલ ઉડશે નહીં આપણા ઉપર, એટલા માટે કાણા પાડવાના. હવે 3 ઈંડા ઉપર મરચું, મીઠું, હળદર અને થોડું ધાણા જીરું લઈ મસાલો ચડાવીને પછી આપણે એને તેલની અંદર ફ્રાય કરી લેશું. બધો જ મસાલો સારી રીતે આપણે જરૂર મુજબ મસાલો નાખી દેવાનો છે. આ રીતે કરી લેશું એટલે ઉપર મસાલાનો કોટિંગ આવી જાય અને એક બાજુ ફ્રાય થઈ જાય પછી આપણે એને બીજી બાજુ તળી લેશું. હલકું આ રીતે બ્રાઉન સ્પોટ્સ પડશે, એનો મતલબ કે આપણા ઈંડા પ્રોપર થઈ ગયા છે. અને જો આપણે કાચા એડ કરવા તો પણ કરી શકાય. અમુક લોકોને આ રીતના નથી ભાવતા તો કાચા પણ એડ કરી શકાય, મતલબ બાફીને ફ્રાય કર્યા વગરના. આપણે ફ્રાય કરીએ છીએ તો ટેસ્ટ સારો આવે. જીરું તેલ થઈ ગયું છે, એના અંદર 1 ચમચી જીરું નાખ્યું. જીરું થઈ જાય એટલે આ રીતે આપણે ડુંગળીને એકદમ નાની સમારેલી છે એ અંદર નાખી દેવાની અને 3 આખા તીખા લીલા મરચાં મેં અહીંયા લીધા છે અને એકદમ આ રીતની બ્રાઉન થાય ડુંગળી ત્યાં સુધી આપણે થવા દેવાની છે. હવે 1 ચમચી આપણે આદુ લસણની પેસ્ટ નાખવાની છે અને આદુ લસણની પેસ્ટને પણ સારી રીતે આપણે સાંતળી લેવાની છે. આ રીતે ઈંડા કઢી બનાવશો તો એકદમ ટેસ્ટી, સ્વાદિષ્ટ ને જે હોટલમાં મળે છે તે ટેસ્ટની બનશે. હવે 1 ચમચી આપણે 1 થી 2 ચમચી તીખું લાલ મરચું પાવડર, અડધી ચમચી આપણે અહીંયા હળદર લીધી છે, અડધી ચમચી જેટલી આપણે અહીંયા ધાણા જીરું પાવડર લીધું છે. એને સારી રીતે મિક્સ કરી લઈએ અને ગરમ મસાલો પાવડર આપણે અડધી ચમચી લેવાનું છે અહીંયા. એ બધું એડ કરી મસાલો સારી રીતે થઈ જાય પછી 3 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી લેવાની છે આપણે. એને પણ જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે સારી રીતે પકાવી લેશું. બધું એનું જે પાણી હોય એબ્ઝોર્વ થઈ જશે ને આ રીતે તેલ છૂટશે. અને લાસ્ટમાં પછી આપણે આ રીતે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું. એનાથી કલર આપણો બહુ સરસ આવશે. આપણે ઈંડા કઢીનો કલર સારો આવે છે એનાથી. બધું સરસ મજાનું તેલ છૂટી ગયું છે અને મસાલો એવો સારો એવો થઈ ગયો છે. હવે લાસ્ટમાં આપણે દહીં નાખવાનું છે. અહીંયા અમે 4 થી 5 ચમચી દહીં નાખ્યું છે. આપણે અહીંયા મોડું દહીં લેવાનું, બહુ ખાટું દહીં નહીં લેવાનું. 1 વાટકી જેટલું એટલે 4-5 ચમચીથી 1 વાટકી જેટલું થશે. આપણે ચમચીમાં મેજર કરીએ તો 4-5 ચમચી થશે. હવે આપણે સારી રીતે હલાવવાનું અને પ્રોપર હલાવતું રહેવાનું છે. દહીં નાખ્યા પછી છોડી નથી દેવાનું અને ગેસ ધીમો, દહીં નાખીએ એ વખતે ગેસ ધીમો રાખવાનો છે એટલે આપણે પાણી ના છૂટી જાય દહીંના અંદર. હવે સરસ મજાને આપણે દહીં પણ અંદર થઈ ગયું છે, તેલ છૂટું પડે અને આ રીતનો મસાલો થઈ જાય એટલે આપણે ઈંડા ફ્રાય કરેલા નાખી દેશું. તો તૈયાર છે આપણી ઈંડા કરી. એકદમ ઇઝી રીતે ઘરના મસાલામાં અને ટેસ્ટફુલ એકદમ સ્વાદિષ્ટ બને છે. હવે આપણે કોલસાથી થુંગારીએ તો કોલસાને આ રીતે આપણે ગેસ પર મૂકીને લાલ કરવાનો છે અને કસૂરી મેથીને આપણે તવીના અંદર શેકી લેવાની છે અને પછી આ રીતે અંદર ક્રશ કરીને નાખવાની છે. શેકીએ છીએ એટલે એનો ટેસ્ટ ઓર વધારે સારો આવે છે. હવે આપણે દેશી ઘી નાખી આપણે થુંગારી લઈએ. આપણો કોલસો લાલ થઈ જાય પછી આ રીતે દેશી ઘીના અંદર નાખી દેવાનું. આપણે તેલ પણ યુઝ કરી શકીએ પણ ઘીનો સ્વાદ વધારે સારો આવે અને કોથમીર ઉપર નાખી. તો તૈયાર છે આપણી ઈંડા કઢી. હવે 1 થી 2 મિનિટ આપણે કૂક થવા દેશું. તો તૈયાર છે આપણી ઈંડા કઢી. આપણે સર્વ કરી લઈએ. તો આ રીતે જરૂર તમે ટ્રાય કરજો. જો મારો વિડીયો તમને ગમે તો મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મને મોટિવેશન મળે ને હું બીજા સારા વિડીયો મૂકું. તો પ્લીઝ એકવાર ટ્રાય જરૂર કરજો. એકદમ ઇઝી છે, ટેસ્ટી પણ બને છે.